बोलिए कृष्ण कन्हैया लाल जय। श्रीमद सद्गुण शालिनम चिदिशिदे व्याप्तां जदे व्याकृतिं जीवे साक्षर मोक्तकोटि सुखदं नैकावताराधिपं क्लेयं श्रीपुरुषोत्तम मुनिवरे वेदार्धिके हित्यं विभुं तन्मोहलाक्तरुयुक्तमेव सहजा नन्दं च वान्देहि सदा। ચાર પ્રકારની જીવનની અંદર રોટી હોય છે, એટલે જે ચાર પ્રકારની રોટી છે એ ચાર પ્રકારની જે રોટલી હોય તે અલગ અલગ પ્રકારના ભાવ એ ઉત્પન્ન થતા હોય છે. એક ગામ હતું, એ ગામને ચોરે ચાર એ વડીલ મિત્રો એ પોતે ભેગા થઈ અને આ રોટલી વિશે ચર્ચા કરતા હતા. એમાંથી એક સજ્જન વ્યક્તિ હતા, એમણે વાત કરી. એમનું નામ હતું અઘડદાદા. એ અઘડદાદા કહે છે કે ચાર પ્રકારની જે રોટલી છે એમાં પહેલી રોટલી એ તમને વાત કરું તો જે પહેલા નંબરની જે રોટલી છે એ પોતાની માતા એ પોતાના દીકરાને જ્યારે એ હેત અને પ્રીતથી રોટલી આપે છે એ પ્રમાણેની રોટલીની અંદરથી ઘણા બધા ભાવ એ દીકરાની અંદર ઉત્પન્ન થતા હોય છે. પોતાની માં જ્યારે રોટલી બનાવીને આપે છે ને ત્યારે એની અંદર એ બંનેને એ માને દીકરા પ્રત્યેનો પ્રેમ હોય અને દીકરાને મા પ્રત્યેનો પ્રેમ હોય તો એ રોટલીની અંદરથી એ બંનેને એ પ્રેમનો ભાવ એ ઉત્પન્ન થતો હોય છે. આમ નાની ઉંમરની અંદર જ્યારે બાળક હોય ત્યારે રોટલીની અંદરથી પોતાના માનો ભાવ ઉભરાતો હોય છે. જ્યારે દીકરો ના ખાતો હોય ત્યારે એની મા કહે છે કે બેટા થોડું ખાઈ લેને, બેટા થોડું ખાઈ લેને. આમ એ વારંવાર એ દીકરાની મા કહેતી હોય છે. એટલે ઉત્તમની ઉત્તમ જો રોટલી હોય તો એ માતાએ આપેલી પીરસેલી રોટલી એ ઉત્તમ હોય છે. જ્યારે બીજા સજ્જન હતા, એ સજ્જનનું નામ એ વીરસિંહ દાદા હતા. તો આ વીરસિંહ દાદા એ પણ વાત કરતા હતા કે જે બીજા નંબરની રોટલી છે એ પોતાના પત્નીના હાથની રોટલી હોય છે. પોતાની પત્ની એ આખી જિંદગી એટલે જ્યાં સુધી આપણે જીવતા હોય અને ધર્મપત્ની જીવતી હોય ત્યાં સુધી એ પોતે એમના પતિને રોટલી પીરસતી હોય છે. આ રોટલીની અંદર પણ પતિ પત્નીનો ભાવ, પતિ પત્નીનો પ્રેમ, પતિ પત્નીના સંબંધો, પ્રતિવક્તાના સંબંધોની ઉત્કૃષ્ટતાની પરાકાષ્ઠા એ ઉત્પન્ન થતી હોય છે. એટલે જ્યારે એ પતિ પત્ની એ વઢે છતાં પણ એકના એક થઈ જતા હોય છે. માટે જ્યારે એ દીકરો મોટો થયા પછી જ્યારે એનું લગ્ન થાય છે ને ત્યારે પછી એની પત્ની એને રોટલી આપતી હોય છે. એટલે એના પત્ની અને પતિના સંબંધો એ જીવે ત્યાં સુધી એ સંબંધો જળવાઈ રહેતા હોય છે. આમ આ બીજા નંબરની રોટલી છે. જ્યારે ત્રીજા નંબરની રોટલી એ જે દીકરાની જે વહુ હોય એ રોટલી આપે છે અને એ રોટલીની અંદરથી એ ફરજ માટે આપે છે કે મારા સાસુ સસરા છે એટલે એમને પ્રેમથી એ પીરસે છે ખરી, પરંતુ એમાં એ વહુની ફરજ હોય એટલે ફરજ પ્રમાણેની રોટલી આ વૃદ્ધ એ વડીલો સાસુ સસરા ખાતા હોય છે. ત્યારે પરંતુ એમના કુટુંબના જે સંબંધો હોય, હેતપ્રીત હોય એ પણ જળવાઈ રહેતી હોય છે. જ્યારે ચોથા નંબરના દાદાએ વાત કરી, બોલે શું કે જ્યારે એમને એ નોકરાણીએ રોટલી આપતી હોય છે ત્યારે એ રોટલીની અંદરથી ખાલી પેટ ભરવા માટે જ એ રોટલી એ વૃદ્ધાવસ્થાની અંદર વડીલો એ જમતા હોય છે. અને જ્યારે ઉંમર થઈ હોય તો તેમના શરીરનું પણ પાચન ઓછું થતું હોય છે. માટે એ લિમિટ પૂરતી અને પેટ ભરવા માટે જ એ રોટલી જમતા હોય છે. જ્યારે એ નોકરાણી એ રોટલી આપે છે ને ત્યારે એની અંદર એવો કોઈ ભાવ ઉભરાતો નથી. માટે એ રોટલીની અંદરથી પણ જ્યારે નાનપણની જે રોટલી હોય અને માતા પ્રત્યેનો હેતપ્રીત હોય એવો હેતપ્રીત એ બીજી
ઓછો જોવા મળતો હોય છે બીજા નંબરની રોટલીની અંદર, કારણ કે પતિ પત્નીના સંબંધો જાળવવાના હોય છે. ત્રીજા નંબરની જે રોટલી હોય છે એ કૌટુંબિક સંબંધો જાળવવાની રોટલી હોય છે, તે પુત્ર વધુ આપે છે. જ્યારે ચોથા નંબરની રોટલી એ જ્યારે એ નોકરાણી રાખી હોય અને આપતી હોય છે ત્યારે ઘણી વખત એ ઘણા બધા એ કડવા શબ્દો બોલીને પણ આપતી હોય છે, કોઈક વખત આમ ધક્કો મારીને પણ આપતી હોય છે. માટે જેવો હેતપ્રીત આપણા કૌટુંબિક સંબંધોની અંદર જળવાઈ રહે છે એવો સંબંધ એ ચોથી રોટલીની અંદર આવી શકતો નથી, જેથી અનેક પ્રકારના એ વિચારો આવવાથી એ શરીર ખોખલું બની જતું હોય છે અને રોગોનું ઘર બની જતું હોય છે. અને અંતે પોતે વૃદ્ધાવસ્થાની અંદર એ ઘણું બધું દુઃખ એ સહન કરતા હોય છે. માટે આમ 4 નંબરની રોટલીની અંદરથી એ અતિશય દુઃખ ઉત્પન્ન થતું હોય છે. માટે આ 4 પ્રકારની રોટલી એ મનુષ્યના જીવનની અંદર એમને મળતી હોય છે, પરંતુ અલગ અલગ રોટલીના ભાવ અલગ અલગ હોય છે. માટે આ રોટલીથી એમના વિચારોની અંદર પણ એ પરિવર્તન આવતું હોય છે. કેવા ભાવથી એ અન્ન આપણને એ ગ્રહણ કરવાનો એ જ્યારે વિચાર આવે છે ત્યારે સર્વપ્રથમ ભગવાનને ધારીને, ભગવાનને ધરાવીને, ભગવાનને યાદ કરીને, ભગવાનની પ્રાર્થના બોલીને, ભગવાનનો શ્લોક બોલીને એ ખરેખર આપણે આપણા દેહ ઉપર એટલે એ આપણે જમવું જોઈએ. આપણે આપણા મુખની અંદર એ કોળિયાની આહુતિ આપવી જોઈએ. કોળીએ કોળીએ ભગવાનનું નામ લેવું જોઈએ. માટે એ અન્ન અંદર ગયા પછી પણ એ સારામાં સારું એ પાચન થાય. આમ આવી રીતે 4 પ્રકારની રોટીની અંદરથી અલગ અલગ દ્રાવો ઉત્પન્ન થાય છે. એની અંદરથી આપણે કેવા પ્રકારની રોટલી જમીએ છીએ એ આપણે વિચાર કરી અને ભગવાનને ધરાવીને જમવું જોઈએ. એ જ આજના શબ્દને પ્રાર્થના બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય.